जय भीम सर, जय भारत। नेशनल SC/ST डेवलपमेंट काउंसिल नवी दिल्ली, जनरल सेक्रेटरी सतीश चौहान। सर, 1 ऑगस्ट 2024 रोज उच्च न्यायालये જે 7 જજની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો। ટોટલ SC ના અંદર 1109 સબકાસ્ટ છે અને ST માં 744 સબકાસ્ટ છે। આ સબકાસ્ટનું અંદરો અંદર લડાવવાનું એક કાવતરું પેતરું જે પણ સુપ્રીમ કોર્ટે કર્યું છે। આપ સાહેબ જાણો છો કે જે સંવિધાન રચવામાં આવ્યું 1950 પહેલા રાજાશાહી હતી, ત્યારબાદ સંવિધાન અમલમાં આવ્યું, સંવિધાન અમલમાં આવ્યું પછી વડાપ્રધાન બન્યા, પછી રાષ્ટ્રપિતા બન્યા, રાષ્ટ્રપતિ બન્યા અને સુપ્રીમ કોર્ટ બની। સુપ્રીમ કોર્ટનું અસ્તિત્વ 1950 પહેલા નહોતું, તો બંધારણમાંથી સુપ્રીમ કોર્ટ બની છે અને ત્યારની તે વખતે આઝાદીના લડવૈયા લોકોએ આ ભારત દેશની આઝાદીને જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ કરી અને આ સબકાસ્ટને બધાને ભેગી કરીને એક અનામતનો દારો આપ્યો। અનામતથી આ દેશ ચાલી રહ્યો છે, આ દેશમાં કાનૂન વ્યવસ્થા જળવાય એવી અમારી વિનંતી છે। આ જે સુપ્રીમ કોર્ટે એક અખતરો અથવા તો જે પણ સમાજમાં એક માહોલ સર્જવાની કોશિશ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને સરકારને આપના માધ્યમથી વડાપ્રધાન સાહેબ, રાષ્ટ્રપતિ સાહેબ તથા સુપ્રીમ કોર્ટને જણાવવા માંગીએ છીએ કે જે કંઈક બંધારણ છે બાબા સાહેબ રચિત, બાબા સાહેબ એકલાની તમામ સંવિધાન કમિટીએ જે આ કામ કર્યું છે, ભારત દેશમાં એકતામાં વિવિધતાનો જે આપણો દેશ છે, જે સંગમ છે એ હંમેશા જળવાઈ રહે અને આ દેશના અંદર લડાઈ ઝઘડા ન થાય એવું અમે ઈચ્છીએ છીએ અને આ સમાજ સાથે અન્યાય ન થાય। કોઈ પણ કાસ્ટ હોય, ધર્મ અને જાતિ છોડીને આર્થિક રીતે પછાત કોઈ પણ વ્યક્તિ હોય, એ મુસ્લિમ હોય, શીખ હોય, પારસી હોય, ઈસાઈ હોય યા SC/ST હોય યા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય હોય તો તેને અનામત મળવી જોઈએ અને તમામ આર્થિક રીતે ગરીબ લોકો છે તેમને પણ રોજીરોટી મળવી જોઈએ એવો અમારો અભિપ્રાય છે અને અમે આ શાંતિ દ્વારા આંદોલન કરીએ છીએ અને માનનીય સર્વોચ્ચ ન્યાયાલયને અમે વિનંતી કરીએ છીએ કે આવા ખતરા બંધ કરી અને દેશના અંદર આવી કુતૂહલતા ન ફેલાવે। જય ભીમ, જય ભારત।